सदा या इमाम रज़ा या इमाम रज़ा या इमाम रज़ा या इमाम रज़ा या इमाम रज़ा। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना बिल क़ासिम मुस्तफ़ा मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम अल्लाहुम्मा अज्जिल लिवलियिकल फ़रज। क़ाल इमाम रज़ा अलैहिस्सलातु वस्सलाम कलिमतु ला इलाहा इल्लल्लाह हिस्नी फ़मन दख़ल हिस्नी अमिन मिन आदाबी बेशर्तिहा व शुरूतिहा व अना मिन शुरूतिहा। अज़ीज़ान दोस्तों, वाहला जुनारावो, वडीलो, भाइयों बहनों, बच्चाओं, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अर्ज़ सलाम पछी इमाम रज़ा अलैहिस्सलातु वस्सलाम ની વિલાદતની મુબારકબાદી તમે બધાય જોનારાઓને પેશ કરવામાં આવે છે અને ખુદાવંદ આલમ પાસે દુઆ છે કે ખુદાવંદ આલમ આપણને બધાને ઇમામ રઝા अलैहिस्सलातु वस्सलामની ઝિયારત નસીબ ફરમાવે। અઝીઝાન દોસ્તો, આ હદીસનો ખુલાસો, જે હદીસ ખુદાવંદ આલમથી ચાલીને જનાબ जिब्राइल अलैहिस्सलातु वस्सलाम એટલે ખુદાવંદ આલમે જનાબ जिब्राइलને બયાન ફરમાવી। જનાબ जिब्राइल રસૂલ ખુદા ઇમામ અલીને વાથી લઈને 8વા ઇમામ સુધી આ હદીસ બયાન કરવામાં આવી અને 8વા ઇમામ આ હદીસ બયાન કરી રહ્યા છે કે કલિમતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસ્ની, કે લા ઇલાહા ઇલ્લલ્લાહ, કલિમા લા ઇલાહા ઇલ્લલ્લાહ જે છે એ કિલો છે। કિલો કહેતા કે જ્યાં બધા આર્મીઓ લોગ રહેતા હોય અને એક મોટી મોટી ભીત, મોટી મોટી દીવારો બનાવવામાં આવી હોય અને દુશ્મનોના તીર, ભાલાઓ અને બીજી વસ્તુથી એને મહેફૂઝ રાખવામાં આવ્યું હોય, એ આર્મીને, એ સૈનિકોને એના અંદર બધા બેઠા હોય, જેને ઇંગ્લિશના અંદર ફોર્ટ કહેવામાં આવે છે। એના અંદર બધા હોય, આર્મી હિફાજતના અંદર હોય, એને કિલો કહેવામાં આવે છે। તો જે માણસ લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલે છે એ એક કિલ્લાના અંદર આવી ગયો, એ ફોર્ટના અંદર આવી ગયો। ફમન દખલ હિસ્ની અમિન મિન આદાબી, ખુદાવંદ આલમ ફરમાવે છે જે માણસ એ કિલ્લાના અંદર દાખલ થઈ ગયો એ મારા અઝાબથી મહેફૂઝ થઈ ગયો। ઇમામ રઝા આગળ વધારી બયાન કરે છે બેશર્તિહા વ અના મિન શુરૂતિહા। ઇમામ રઝા આ જુમલાને, આ બોલને આગળ વધારી અને કીધું કે એના અંદર શરત છે, કે એમાં એ શરત એ છે કે મારી વિલાયત અને મારી ઇમામતની શરત છે। અઝીઝાન દોસ્તો, વિલાયત ઇમામ રઝાના મુનાસિબતથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ગયા દર્સના અંદર મેં તમારા સમક્ષ બયાન કર્યું હતું કે ઇમામ રઝા अलैहिस्सलातु वस्सलामના કેટલાક બધા લકબો છે। એ લકબો ઇમામ રઝાના જે બયાન કરવામાં આવ્યા હતા કે ઇમામ રઝાના લકબ છે રઝા, એટલે કે બધાને રાજી કરવાવાળો, દોસ્તોને રાજી કર્યા, દુશ્મનોને રાજી કર્યા અને ખુદાવંદ આલમને રાજી કર્યા। બધા એ લોકો એમનાથી રાજી હતા। પછી ઇમામના જે લકબ છે સાબિર, એટલે સબ્ર કરવાવાળો, આટલી બધી તકલીફો આવી, આટલી બધી મુસીબતો આવી તો બી ઇમામ રઝા એના પર સબ્ર કરી રહ્યા છે। અને એના પછી એક લકબ બયાન કર્યો છે કે ઝામીન, એટલે કે ઝમાનત લેવાવાળો। અઝીઝાન દોસ્તો, ઇમામ રઝા अलैहिस्सलातु वस्सलाम જે છે એ ઝમાનત લેતા હતા। 3 વાક્યા, 3 વસ્તુ આપણને મળે છે કે જેના કારણે ઇમામ રઝા अलैहिस्सलातु वस्सलाમને ઇમામે ઝામીન કહેવામાં આવે છે। આપણે કહીએ છીએ ઘણા લોકો સામીનો ઝામીન કહેતા હોય છે, સામીનો ઝામીન। સામીન એટલે કે 8મા અને ઝામીન એટલે કે ઝમાનત લેવાવાળા। ઝમાનત ક્યારે ઇમામ રઝા अलैहिस्सलातु वस्सलाम લઈ રહ્યા છે? 3 વસ્તુ આપણને મળે છે કે એ 3 વસ્તુઓ જે બયાન કરવામાં આવે છે કે પહેલી વસ્તુ એ કે ઈરાનના અંદર તમે જાઓ, ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ તમે બધાને, આપણે બધાને ઇન્શાઅલ્લાહ ઝિયારત ઇમામ રઝા अलैहिस्सलातु वस्सलाम નસીબ ફરમાવે ઇન્શાઅલ્લાહ। કે જ્યારે આપણે ઈરાનના અંદર જાય છે તો ઈરાનના અંદર ઘણી મોટરોના પાછળ, ઘણી બસના પાછળ લખવામાં આવે છે યા ઝામિને આહુ। આહુ કહેતા, આહુ એટલે કે હરણ,
ગુજરાતીમાં જેને હરણ કહેવામાં આવે છે, યા ઝામિને આહુ, એટલે કે એ હરણની જમાનત લેવાવાળા. ક્યારે ઇમામ રઝા ઇસ્લાતુ વસ્સલામે હરણની જમાનત લીધી? જે આપણને વાક્યો મળે છે, જે આપણને બયાન કરવામાં આવે છે કે એક શિકારી હતો. એ શિકારી જે છે એ શિકાર કરવા માટે જંગલમાં ગયો, અને જ્યારે જંગલમાંથી પાછો આવે છે તો એના શિકાર કરીને આવ્યો તો એ હરણનો શિકાર કરીને આવ્યો છે. જ્યારે હરણનો શિકાર કરીને આવ્યો અને હરણ જે છે એ કેટલું એનાથી છૂટવાની કોશિશ કરી પણ છૂટી ના શકી. ફરિયાદ કરી રહી છે પણ એ સમજી નથી શકી રહ્યો, કેમ કે એ જબાન નહોતું જાણતો, એની બોલી નહોતો જાણતો. એટલામાં ઇમામ રઝા ઇસ્લાતુ વસ્સલામ દેખાણા. તો એ હરણે તરત જ ઇમામ રઝા ઇસ્લાતુ વસ્સલામને કીધી કે મૌલા, મારા બે નાના નાના બચ્ચાઓ છે, એ બચ્ચાઓ ભૂખ્યા છે, હું એને દૂધ પીવડાવવા માંગુ છું, એને ખવડાવવા માંગી રહી છું, પણ આ શિકારી મને મૂકી નથી રહ્યો. એવું ના થાય કે એ બે બચ્ચાઓ જે છે એ મરી જાય. ઇમામે રઝા ઇસ્લાતુ વસ્સલામ જનાવરની બોલીઓ જાણે છે અને જાણતા હતા. જેવી રીતે જનાબે સુલેમાન પૈગંબર નબી થઈને પોતે અગર જનાવરની બોલી જાણતા હોય તો ઇમામે રઝા ઇસ્લાતુ વસ્સલામ તો ફખરે સુલેમાન છે. જનાબે સુલેમાન પૈગંબર કરતાં બી ઇમામ રઝાની ફઝિલત વધારે છે. તો ઇમામ રઝા ઇસ્લાતુ વસ્સલામ એ શિકારીને કહે છે કે તું આને છોડી નાખ, એના બે બચ્ચાઓ ભૂખ્યા છે, એને ખાવાનું ખવડાવવા માટે જાય, દૂધ પીવા માટે જઈ રહી છે, અને એ કહે છે કે હું પાછી આવી જઈશ. તો એ શિકારી કહે છે, હું દીવાનો નથી, હું પાગલ નથી કે હું આ મારા હાથમાં આવેલો શિકારને મૂકી દઉં. શું ભરોસો જનાવર છે, એનો ભરોસો શું છે? પાછો ના આવ્યો તો ઇમામ રઝા ઇસ્લાતુ વસ્સલામ ફરમાવે છે કે હું એની જમાનત લઉં છું. અગર એ નહીં આવે પાછી તો તું મને બાજારમાં જઈને વેચી નાખજે, હું તારો ગુલામ બનવા તૈયાર છું, તું મને વેચી નાખજે. કેટલુંક મનાવતા એ શિકારી આખીરમાં માની જાય છે. ઇમામ રઝા ઇસ્લાતુ વસ્સલામને પોતા પાસે રાખ્યો, ઇમામ રઝાને પોતા પાસે બેસાડે છે. એ હરણને મૂકી દીધો. હરણ ગઈ જંગલના અંદર. હરણે એ બચ્ચાઓ પાસે પોગી બચ્ચાઓને દૂધ પીવડાવ્યું, ખવડાવ્યું, અને પાછી જરાક આવવામાં મોડું થઈ ગયું, સાંજ થઈ ગઈ અહીંયા. તો એ શિકારી ઇમામ રઝાને કહેવા લાગ્યો કે જો મેં તમને કીધું હતું કે આ પાછી નહીં આવશે અને મારો શિકાર બી ગયો. તો ઇમામ રઝા ફરમાવે છે ગભરાઓ નહીં, હમણાં આવતી જ હશે. સાંજ જ્યારે થઈ જરાક વારમાં જોવામાં આવે છે કે એ હરણ અને એના બે બચ્ચાઓ જે છે જંગલમાંથી આહિસ્તા આહિસ્તા આવી રહ્યા છે, અને આવીને હરણ ઇમામના કદમો પર પડી જાય છે અને કહે છે કે મૌલા માફ કરજો, આવવામાં જરાક વાર થઈ ગઈ. અને આ શિકારીને કહો કે એક શિકાર નહીં બલકે બે એના સાથે બીજા લઈને આવી છું, અને અમો તણોને બાજારમાં જઈને વેચી નાખીએ અને તમને આઝાદ કરી નાખે. ઇમામ રઝા ઇસ્લાતુ વસ્સલામ એ શિકારીને કહે છે કે તું એકની વ્યાધિ કરતો હતો, હવે સાંભળ, તારા માટે 3 શિકાર આવી ગયા છે. હવે તું તારા પાસે રસ્તો છે કે તું આ તણેને લે અને આ તણેને જેને બાજારમાં વેચી નાખ, અને મેં જે વાયદો કર્યો હતો કે આ શિકાર જે છે, આ હરણ જે છે એ પાછી આવી જશે, અને મેં એની જમાનત લીધી હતી. તો તરત જ એ શિકારી જે છે એ ઇમામના કદમો પર પડી જાય છે અને કહે છે કે મૌલા મને માફ કરજો, હું તમારા હકમાં ગુસ્તાખી કર્યો, હું તમારા માટે ખરાબ વિચાર્યો, ખરાબ હું બોલ્યો, મને માફ કરજો. હું તમારા હકને ઓળખી ના શક્યો, તમારી મંઝિલતને હું ઓળખી ના શક્યો. બલકે આ શિકાર તો શું, મને કોઈ બી હવે જનાવર નથી ખપતું, મને કોઈ શિકાર નથી ખપતું. આ તણેને હું આઝાદ કરી આપું છું, તમારો હું સદકો કરી નાખું છું. તો ઇમામ રઝા ઇસ્લાતુ વસ્સલામે જે હરણની જમાનત લીધા એના માટે ઇમામને જામીને આહુ કહેવામાં આવે છે. બીજો જે જમાનતનું કારણ જે છે એ બયાન કરવામાં એ આવે છે કે ઇમામે રઝા ઇસ્લાતુ વસ્સલામ જ્યારે ખુરાસાન આવ્યા, મશહદમાં જ્યારે આવ્યા, તો મામૂન રશીદ કહે છે કે જેને બી કરબલા જવું હોય, ઝિયારત માટે જવું હોય, એ જેના હાથમાં જ્યાં સુધી ઇમામે રઝા ઇસ્લાતુ વસ્સલામથી લખેલું કાગળ ના હોય
ત્યાં સુધી અમો એને રજા નહીં દેશું. અને પાબંદી લગાડી નાખ્યો હતો બધા ઉપર. પણ જ્યારે જે માણસ બી જેને કરબલા જવું હતું ઇમામે હુસૈન અલૈહિસ્સલામને યાદ કરવા માટે, એ લોકો આવતા હતા ઇમામે રઝા અલૈહિસ્સલામ પાસે, અને ઇમામે રઝા અલૈહિસ્સલામ બધાને કાગળ લખી દેતા હતા કે આને ઇમામે રઝા અલૈહિસ્સલામ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની યાદ કરવા માટે કરબલા જવા માટે દેવામાં આવે. તો ઇમામ રઝા અલૈહિસ્સલામનો જેના પાસે જેને કાગળ હોય લખેલું હોય એ તરત જ જઈને એ મામૂન રશીદના સિપાહીઓ પોલીસોને દેખાડતા હતા અને એ લોકોને કરબલા જવા માટે દેવામાં આવતું હતું અને એ લોકો આરામથી કરબલા જતા હતા. એ બીજું કારણ હતું. ત્રીજું કારણ એ છે કે મામૂન રશીદે જ્યારે ઇમામ રઝા અલૈહિસ્સલામ ખુરાસાન આવ્યા અને જ્યારે ખુરાસાન ઇમામ રઝા આવે છે, ઇમામ રઝા અલૈહિસ્સલામને વલી અહદ બનાવવામાં આવ્યું. તો ઇમામ રઝા અલૈહિસ્સલામને વલી અહદ બનાવવા પછી મામૂન રશીદે એક હોશિયારી કર્યો અને એ હોશિયારી વાપરે છે કે એક તરફ મામૂન રશીદે પોતાનો પૈસા સિક્કા જે હોય એના એક તરફ પોતાનો ફોટો છાપ્યો, પોતાનું નામ લખે છે, અને બીજી તરફ ઇમામ રઝા અલૈહિસ્સલામનું નામ લખે છે. અને નામ લખીને એ બાજારના અંદર ફોટો રાખીને બાજારના અંદર એને વાપરવા માટે તકસીમ કરવામાં આવ્યું. રસૂલ ખુદાની હદીસ છે કે જે માણસ પાસે અમારા 14 માસૂમ અલૈહિસ્સલામના નામોમાંથી એક નામ હોય તો એની જમાનત છે કે એ સફરના અંદર એને સહી સલામતી સાથે સફર પસાર કરશે. તો એ વખતના લોકો કે જે ઇમામે રઝા અલૈહિસ્સલામનું નામ જે છે એ પૈસા ઉપર જે લખેલું હતું એ નામને પોતાની હિફાજત માટે રાખતા હતા પોતા પાસે અને પોતાના સફરને અંજામ દેતા હતા. તો ઇમામે રઝા અલૈહિસ્સલામનું નામ જે છે અગર કાગળ ઉપર લખવામાં આવે યા કાગળ ઉપર બીજા ઇમામોનું નામ રાખવામાં આવે તો એ પોલીસ જે હતા, એ જે સિપાહી જે મામૂન રશીદના હતા એ હેરાન પરેશાન કરતા હતા. તો આ લોકો શું કર્યા કે નામ રાખવાનું છે ઇમામનું, એનાથી આપણી હિફાજત થાય છે. તો એ લોકો પોતે પોતા સાથે ઇમામના નામવાળા જે સિક્કા હતા એ સિક્કાઓ પોતા પાસે રાખતા હતા અને એનાથી પોતાના સફરને કરતા હતા અને સહી સલામતી સાથે એ લોકો સફરને પોતાનું અંજામ દેતા હતા અને સહી સલામતી સાથે પોતાના વતન સુધી યા પોતે જ્યાં સફર કરતા હતા વहाँ સુધી સહી સલામતી પહોંચતા હતા. તો આપણે બી આજકાલ જે આપણે ઇમામના નામથી જે આપણે જામીન પહેરવામાં આવે છે, આપણે એ જામીનગીરી જે છે એ ઇમામે રઝા અલૈહિસ્સલામથી ચાલુ થઈ છે. વहाँથી ઇમામના જમાનાથી આ ચાલુ થઈ છે ને આજ સુધી એ જામીનગીરી હજુ સુધી બાકી છે. જ્યારે બી આપણા પર સફરમાં જતા હોય છે તો આપણે એ જામીનગીરીને આપણા સાથે રાખતા હોય છે. તો ઇઝન દોસ્તો, આ છે જામીનનો અર્થ અને આ છે જામીન બનવાનું કારણ. તો આપણે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે પરવરદિગારા તને વાસ્તો આપે છે 14 માસૂમ અલૈહિસ્સલામનો અમારો ઈમાન જે આ જમાનો જે છે એ ખતરામાં છે. અમો ઇમામે રઝા અલૈહિસ્સલામને અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામને જામીન બનાવે છે. પરવરદિગારા તને વાસ્તો આપે છે ઇમામે રઝા અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો વાસ્તો આપે છે. પરવરદિગારા અમારી મરતા દમ સુધી અમારા ઈમાનની હિફાજત ફરમા. પરવરદિગાર તને વાસ્તો આપે 14 માસૂમ અલૈહિસ્સલામનો અમોને શિયાને ઇમામે અલી અને શિયાને 14 માસૂમ અલૈહિસ્સલામમાં અમારી ગણતરી ફરમા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.